ભ્રષ્ટાચાર 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 આ ભ્રષ્ટાચાર ગરીબોના જીવન અને દેશના વધતા ઉત્થાનને ઉધઈની જેમ કોતરી રહ્યું છે અને આ વાત કોઈ નવી નથી. એકચ્યુઅલી વાત એવી છે કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપોર તાલુકામાં ચાલતી મનરેગા યોજના જે સરકારે ગરીબોના રોજગાર માટે બનાવી છે, પણ એ જ સરકારના અમુક ભ્રષ્ટ મંત્રીઓ પોતાના પુત્રોની એજન્સીના નામે 100 કરોડનો ભ્રષ્ટાચાર કરે છે એવી વાતો ઉડવા લાગે છે. ત્યારે ગરીબો માટે અને આ ભ્રષ્ટ પ્રવૃત્તિ વિરુદ્ધ વિપક્ષના નેતા અમિત ચાવડાએ અવાજ ઉઠાવ્યો છે. ગઈકાલ તારીખ 28 જાન્યુઆરી 2025ના રોજ પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત, ધારાસભ્ય ગુલાબસિંહ ચાવડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે અમિતભાઈ ચાવડાએ મનરેગા યોજનાના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારે પ્રશ્ન એટલો જ છે કે જે વિરોધ પક્ષના નેતાઓ ફિલ્ડ પર ઉતરી ગયા છે, તો એ ફિલ્ડ પર કેટલા લાંબા સમય સુધી યુદ્ધ કરે છે એ જોવું રહ્યું.